આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। સ્પાર્ક એરેના ખાતે યોજાયેલા ભારતીય સમુદાયના વિશાળ કાર્યક્રમમાં બંને વડાપ્રધાનોએ સંબોધન કર્યું, જ્યાં ભારતીય સંસ્કૃતિના રંગારંગ કાર્યક્રમો પણ રજૂ થયા। વિગત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત નમસ્તે અને માઓરી ભાષાના અભિવાદન કિયા ઓરાથી કરી હતી। તેમણે જણાવ્યું કે લગભગ 30 વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડની મુલાકાત દરમિયાન મળેલી ભેટરૂપ મફલર અને હાથમોજા આજે પણ તેમની પાસે સુરક્ષિત છે। ક્રિસ્ટોફર લક્સને કહ્યું કે 21મી સદીનું ભવિષ્ય ભારત નક્કી કરશે। વડાપ્રધાન મોદીએ ભારત ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર FTA ને ઐતિહાસિક ગણાવી જણાવ્યું કે તે વેપાર, ઉચ્ચ શિક્ષણ, ટેકનોલોજી, પ્રવાસન, કૃષિ અને કુશળ માનવબળ માટે નવી તકો ઊભી કરશે। તેમણે ન્યૂઝીલેન્ડના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપતા કહ્યું કે ભારત માત્ર મોટું બજાર નહીં, પરંતુ વૈશ્વિક વિકાસનું મજબૂત લોન્ચપેડ છે। પ્રવાસી ભારતીયોને સંબોધતા તેમણે કહ્યું કે હજારો કિલોમીટર દૂર રહેવા છતાં ભારત તેમના દિલમાં જીવંત છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોદી અને ભારત માતા કી જય ના નારાથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું। કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડ સ્થિત ભારતીય સમુદાયના આગેવાનો, ભારતના હાઈ કમિશનર તથા હજારો ભારતીયો ઉપસ્થિત રહ્યા અને બંને દેશો વચ્ચેનાનું સ્વાગત કર્યું। રિપોર્ટ અલ્પેશભાઈ ત્રિવેદી, સત્યતાની સાથે સ્પષ્ટ વાત છે। અને અત્યારે જે કંઈ હાલની સ્થિતિ છે એ પ્રમાણે નરેન્દ્ર મોદીને અમે આવકારીએ છીએ અને દરેક આપણા જે ઇન્ડિયન સિટીઝન ઇન્ડિયાથી આવેલા છે એ લોકોના માટે બહુ જ ખુશીનો સમાચાર છે અને અમે બધા બહુ ખુશ થયા છીએ। અને આ જે FTA જે બે દેશો માટે કરાર બંને નક્કી કર્યા, બંને પ્રાઇમ મિનિસ્ટરે, એનાથી બધો મને લાગે છે કે બહુ ફાયદો થશે। કારણ કે જો આપણે બંને દેશોમાં અલગ અલગ ટેકનોલોજી છે, પછી અહીંયા શિક્ષણ છે, વાણિજ્ય છે, XYZ જે કંઈ છે અહીંનું ન્યૂઝીલેન્ડમાં એ આપણે ત્યાં લઈ જઈ શકીએ અને પછી ત્યાંથી જે કંઈ છે એ આપણે ઇન્ડિયાથી ન્યૂઝીલેન્ડ લાવી શકીશું અને આમાં ફાયદો દરેક લોકોને બહુ થશે। અને મને એમ લાગે છે કે આપણે સંબંધો પણ બહુ સરસ થશે। પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એ દરેક ફિલ્ડમાં દરેક લોકોને આના લીધે ફાયદો થવાનો છે અને થવાનો છે। भाग्य है मैं न्यूजीलैंड के सभी निवासियों के लिए, आप सभी लोगों के लिए 140 करोड़ भारतीयों की शुभकामनाएं लेकर आया हूं। ફરજિયાત છે અને અમે અહીંયા સ્પાર્ક એરેના ઓકલેન્ડમાં મોદીજીનું સ્વાગત કરવા માટે રેડી છીએ। અમારી આખી ગુજરાતી કમ્યુનિટી નહીં પણ ભારતીય કમ્યુનિટી સાથે બધા લોકો મોદીજીનું સ્વાગત કરવા માટે અત્યારે રેડી છે। ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થવાના છે અને સાથે સાથે અમે બધા એટલા એક્સાઇટેડ છે કારણ કે 40 વર્ષ પછી કોઈ આપણું ભારતીય પ્રધાનમંત્રી જો ન્યૂઝીલેન્ડમાં આવ્યો હોય તો એ મોદી છે। તો એમ